નમસ્કાર, કેટીવી ખાસ ખબર સાથે હું છું આપની સાથે ડોક્ટર મહેન્દ્ર જાદવ। તો મહત્વના સમાચાર નવરાત્રીને લઈને સામે આવી રહ્યા છે, જ્યાં નવરાત્રીને લઈને હર્ષ સંઘવીનું મોટું નિવેદન સામે આવ્યું છે। તો મહત્વના સમાચાર નવરાત્રીને લઈને કે જ્યાં નવરાત્રીને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે હર્ષ સંઘવી દ્વારા નવરાત્રીને લઈને મોટું નિવેદન સામે આવ્યું છે। ત્યારે મોડી રાત્રિ સુધી ગરબા રમાય તેવી વ્યવસ્થા કે જ્યાં મોડે સુધી ધંધા રોજગાર ચાલુ રહેશે તેવી વ્યવસ્થા। ત્યારે રાજ્યની પોલીસને પણ આપવામાં આવી સૂચના, જ્યાં નાગરિકોને પણ જવાબદારી નિભાવવા અપીલ કરી છે। ત્યારે નાના ધંધાર્થીઓને હેરાન નહીં કરવામાં આવે, નાના ધંધાર્થીઓ મોડી રાત સુધી ધંધો કરી શકશે। તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે નવરાત્રીને લઈને કે જ્યાં નવરાત્રીને હવે માત્ર ગણતરીના દિવસો બાકી છે, ત્યારે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ એક મોટું નિવેદન સામે આપ્યું છે કે જ્યાં મોડી રાત્રિ સુધી ગરબા રમાય તેવી વ્યવસ્થા, ત્યારે મોડે સુધી ધંધા રોજગાર ચાલુ રહેશે તેવી વ્યવસ્થા રાજ્યની પોલીસને પણ આપવામાં આવી સૂચના। ત્યારે નાગરિકોને પણ જવાબદારી નિભાવવા અપીલ કરાઈ છે। આ સાથે જ નાના ધંધાર્થીઓને હેરાન નહીં કરવામાં આવે, નાના ધંધાર્થીઓને મોડી રાત સુધી ધંધો કરી શકશે। ત્યારે આવો જોઈએ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી શું કહી રહ્યા છે। નમસ્તે, જય અંબે। નવરાત્રીનો પાવન અવસર આવનારા દિવસોમાં આવી રહ્યો છે। માં અંબાની ભક્તિ અને શક્તિમાં રંગાવવા માટે ગુજરાતના સૌ નાગરિકો તૈયાર થઈ ગયા છે। નવરાત્રીના આ પાવન અવસરે સૌ ખેલૈયાઓ દિલ મૂકીને માં અંબાની ભક્તિ અને શક્તિમાં રંગાઈ શકે, ગરબે ઘૂમી શકે તે માટે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ગુજરાત સરકારે છેલ્લા અનેક વર્ષોથી નવરાત્રી મોડે સુધી રમી શકે, સાથે સાથે મોડી રાત સુધી નાના નાના વેપારીઓ, ફેરિયાઓ અને જે લોકો દરરોજ આ કામ કરીને એમનું પરિવાર ચલાવે છે, તેમનો ધંધો રોજગાર ચાલી શકે તેની બી ચિંતા કરવામાં આવતી હોય છે। આ વર્ષે બી મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શનમાં આ બધા જ મધ્યમ વર્ગીય વેપારી, નાના વેપારીઓ, દુકાનોવાળા, રેસ્ટોરન્ટવાળા એનો ધંધો ચાલી શકે તે માટે પોલીસને ખાસ સૂચના આપવામાં આવી છે કે 10 દિવસ થોડો લોડ વધારે લઈને બી રાજ્યના સૌ નાગરિકો ઉત્સાહપૂર્વક નવરાત્રી બનાવી શકે તે માટેની ચિંતા કરવામાં આવે। સાથે સાથે સૌ ખેલૈયાઓ અને આયોજકોને બી વિનંતી છે કે આપણું મ્યુઝિક, ડીજે, બેન્ડ આ બધું આપણા જ આજુબાજુમાં રહેતા લોકો, અગર હોસ્પિટલની બાજુમાં આયોજન કરતા હો તો ત્યાં આ બધી જ જગ્યાઓ પર લોકો બીજા જે ત્યાં રહે છે તે હેરાન ના થાય તેની બી જવાબદારી આપણી છે। આપણા રાજ્યની અંદર મોડે સુધી ગરબા તમે રમી શકો તે માટે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા સંપૂર્ણ વ્યવસ્થાઓ કરવામાં આવી છે, પરંતુ સાથે સાથે એક જવાબદાર નાગરિક તરીકે તમે બી સૌ લોકો પોતપોતાનો ફરજ અદા કરશો તેવો મને 100% વિશ્વાસ છે। સૌ લોકોને ફરી એકવાર જય અંબે અને આપ સૌ લોકોને નવરાત્રીની ખૂબ ખૂબ શુભકામનાઓ હમણાંથી જ આપું છું। નવરાત્રીમાં દિલ મૂકીને આપ સૌ લોકો માં અંબેની ભક્તિ કરી શકો તેવી આપ લોકોને ખૂબ ખૂબ શુભકામનાઓ। નમસ્તે, જય અંબે। નવરાત્રીનો પાવન અવસર